ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદીની કામગીરી ચાલી રહી છે। રાજ્યમાં સતત 1.5 માસ ચાલેલી મતદારોની ગણતરીની 100% અસરકારક કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। આ ડ્રાફ્ટની યાદી પ્રમાણે ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે, જેમાં 2,24,49,170 પુરુષ અને 2,10,19,876 મહિલા મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે 73,73,327 મતદારોના નામ આ મુસદ્દા મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે। 9,69,661 મતદારો તેમના સરનામે મળ્યા જ નથી। 3,81,470 ડુપ્લિકેટ મતદારોના નામ કરાયા દૂર અને 40,25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કરવામાં આવ્યું છે। જેઓ મૃત્યુ પામી ચૂક્યા છે તેવા 18,07,278 યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। આ જે સમગ્ર યાદી છે તે રાજકીય પક્ષો સાથે બેઠક કર્યા બાદ ચૂંટણી પંચે જાહેર કરી છે। ત્યારે મતદાર યાદીમાં થઈ છે જે સફાઈ તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો આ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલભાઈ પટેલ અને આ સાથે જ વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા મનોજભાઈ, મારો આપને સવાલ કે ગુજરાતમાં એસઆઈઆરની જે કામગીરી કરવામાં આવી એ 100% જે કામગીરી પૂર્ણ થઈ અને તે બાદ જે આજે ડ્રાફ્ટ યાદી જે જાહેર કરવામાં આવી છે તેને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? સૌથી પહેલી વાત તો એ કે આ કામગીરી 50,963 બેલોએ બહુ સરસ રીતે કરી છે। આપણે સરકારી કર્મચારીઓને જે કામ સોંપીએ એ કેવું સરસ રીતે થઈ શકે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે સરકાર પક્ષેથી। હવે અહીંયા વિવાદ જે થઈ રહ્યો છે અથવા તો થવાની શક્યતા છે એ જે કપાયેલા મતદારો છે એની છે, પણ એની જે વિગતો આપવામાં આવી છે હમણાં જ આપે અહીંયા જાહેર કર્યું કે જે વિગતો આપવામાં આવી છે ઉપરથી દેખાય છે કે બહુ સ્પષ્ટતાથી કામ થયું છે। કોઈ વ્યક્તિ અવસાન પામી હોય તો એ વાત થાય જ તે, કોઈએ કાયમી સ્થળાંતર કર્યું હોય, હું આજે ગાંધીનગર રહેતો હું આવતીકાલે હું ભાવનગર રહેવા ચાલ્યો જાઉં તો એ સ્થળાંતર છે ગાંધીનગર ખાતેથી, તો ગાંધીનગરમાંથી હું બાદ થાવ એ બહુ સ્વાભાવિક છે। પહેલાના જમાનામાં આવું થતું નહોતું, એટલે ઘણી બધી વખત એવું બને કે માણસ બદલાઈ જાય તો બંને જગ્યાએ એની મતદાર યાદી હોય, પણ આ એક એવું સાફ સુથરું કામ કર્યું છે કે જેથી કરીને જે મતદારો, ખોટા મતદારો, અયોગ્ય મતદારો અથવા તો જે મતદારો તેમના શહેરમાં, તેમના મત વિસ્તારમાં અસ્તિત્વ નથી ધરાવતા, જેમને નામે કદાચ ખોટું મતદાન થવાની પણ શક્યતા છે, આ બધી બાબતો હટી ગઈ છે આ પ્રક્રિયાથી, એવું હું માનું છું। પણ એક ચિંતા જરૂર કરવી પડે કે આપણામાં કહેવત છે કે લીલા પાછળ સૂકા પાછળ લીલું મળી જાય, એમ આમાં ખરેખર જે જેન્યુઇન છે એવા લોકો કપાઈ નથી ગયા ને, એક ચિંતાનો વિષય રહેશે। પણ એ તો હજી સમય આપ્યો છે આ માટે પુનઃ રજૂઆત કરવાનો, એટલે એ જે ચિંતા છે એ પણ દૂર થવાની શક્યતા છે। જી બિલકુલ થી નિકુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે એસઆઈઆરની કામગીરી જે પૂર્ણ થઈ અને આજે જે ડ્રાફ્ટ યાદી જે જાહેર થઈ છે તેમાં 4.34 કરોડ મતદારો નોંધાયા છે, 73,73,327 જે કમી કરાયા છે, શું કહેશો? આમ તો 2002માં છેલ્લી વાર જે પ્રકારની કામગીરી થઈ હતી ત્યાર પછી આટલા સમય પછી જે રીતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી કરવામાં આવી એમાં તમામ જે અધિકારીઓ ઇન્વોલ્વ હતા, ત્યારબાદ જે બીએલઓ બૂથ લેવલ ઓફિસર્સ જે ઇન્વોલ્વ હતા અને એ સમગ્ર કામગીરી દરમિયાન બી આપણે જોયું કે એમની જે રાત દિવસ મહેનત હતી એના ભાગરૂપે એક મેમોથ ટાસ્ક, કારણ કે કરોડોની અંદર લોકોને મુલાકાત કરવી, એના કાગળિયા ડોક્યુમેન્ટ લેવા, એને વેરીફાઈ કરવા, એને ડિજિટલાઇઝ કરવા અને ડિજિટલાઇઝ કર્યા પછી એને મેપિંગ કરવા, તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે હવે જેટલા લોકો બી આજે ડ્રાફ્ટ રોલમાં જાહેર થયા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે હવે આ ડ્રાફ્ટ રોલમાં આવી ગયા, એટલે તમારા આજથી તમે એક યોગ્ય મતદાર તરીકે તમે છો।
સેકન્ડલી જે લોકોના બી નામ આજે ઓબ્જેક્શન્સમાં છે તો એ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈ સંજોગો વસાત તમને તમારું નામ ડ્રાફ્ટ રોલમાં ના મળે તો હજી બી એક સમય મર્યાદા છે જ્યાં તમારા બીઓલો નો સંપર્ક કરી શકો છો, તમારા શું કહેવાય ઈઆરઓ નો સંપર્ક કરી શકો છો, તમારા નજદીકમાં ચૂંટણી પંચ દ્વારા કેન્દ્રો પ્રસ્થાપિત કરવામાં આવશે વિધાનસભા વાઇઝ, એમાં તમે કરી શકો છો. આ બધી જ પ્રક્રિયાની અંદર તમે તમારા નામ ને તમારા આધાર પુરાવા સાથે તમારા ઓબ્જેક્શન જે કોઈ બી હોય રેઝ કરીને તમારું નામ હજી બી મતદાર યાદીમાં એડ કરાવી શકો છો. કારણ કે જ્યાં સુધી આપણે સમજીએ છીએ કે જે બી મતદાર છે એ ચૂંટણીના દિવસ પૂરતું જ એના જ્ઞાન હોય છે, સંજ્ઞાન હોય છે, પરંતુ આ સમગ્ર ડ્રાફ્ટ રિવિઝનથી જે લોકો બી મૃત્યુ પામ્યા છે, જે લોકો શિફ્ટ થઈ ગયા છે, જે લોકો જે પોતાના જ્યાં મતદાર નોંધાયેલા છે ત્યાં અવેલેબલ નથી, તો એ બધા રિવિઝન થવાથી એક શું કહેવાય કે સુચારુ રૂપે એક સારી અને એક સ્પષ્ટ મતદાર યાદી બની છે. તો એના માટે આપણા સમગ્ર ગુજરાતને બી અભિનંદન. અને જે લોકોના બી હજી બી કોઈ હોય તો એમણે પોતાના ફોર્મ 6 ભરી અને પોતાના નામ નોંધાઈ શકે છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હું સાંજે 5:30 વાગે વડોદરા કલેક્ટર કચેરીએ જ બેઠો હતો ને ત્યાં વડોદરા જિલ્લાની જે ડ્રાફ્ટ યાદી જાહેર થઈ ત્યાં હું હતો અને જે કલેક્ટર શ્રી દ્વારા સૂચનામાં આપવામાં આવી છે તમારા માધ્યમથી ગુજરાતની સમગ્ર જનતાને હું અહીંયાથી જાણકારી આપવા માંગીશ. જી બિલકુલથી મનોજભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે મને કે જે 3,81,470 જે ડુપ્લિકેટ મતદારો જે છે એના નામ દૂર કરવામાં આવ્યા છે, એટલે સવાલ એ થાય કે આ આંકડો જ કહે છે કે આટલા ડુપ્લિકેટ મતદારો હતા, તો પાછલી જે કંઈ બી ચૂંટણીઓ થઈ એમાં આ મતદારોનો પણ ફાળો રહ્યો હશે, એનું શું? પાછલી ચૂંટણીમાં જે ઘટનાઓ બની એની અત્યારે ચર્ચાનો અવકાશ નથી, પણ તેમ છતાં હું કહું જે ડુપ્લિકેશન છે ને એ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ચાલ્યા જવાનું છે. અમે ગાંધીનગરની વાત કરું તો સેક્ટર 2 માં હું રહેતો હોઉં, એક જમાનામાં હું સેક્ટર 20 માં રહેતો, અત્યારે હું સેક્ટર 2 માં રહું છું. હવે બને એવું કે સેક્ટર 20 માં પણ મારું નામ હોય, સેક્ટર 2 માં આવીને હું નવું એક મારું નામ નોંધાવું. આ બંને ઘટનાને કારણે ડુપ્લિકેશન થાય, પણ એ ડુપ્લિકેશન મતદાનમાં પણ ડુપ્લિકેશન થાય એવી શક્યતા રહેતી નથી. એનું કારણ છે કે આપણી જે સિસ્ટમ છે જેમાં અહીંયા ટપકું કરવામાં આવે છે, એ ટપકાને કારણે તો બીજી વાત તો મત આપી શકતા નથી. એક બીજી મોટી વાત એ છે કે કોઈ જે સામાન્ય મતદાર છે, સાચો મતદાર છે, એને આવું કરવામાં રસ નથી. જે લોકો પોલિટિકલ માણસો છે એવું આ કરે, એ લોકો આવું કરે છે. એમને તો આવા લોકોને વીણવા પડે કે ભાઈ તમારું નામ 2 જગ્યાએ છે તો 2 જગ્યાએ મત આપો, અમને મત આપો. બાકી એક સામાન્ય સાચો નાગરિક, ગુજરાતી નાગરિક, એ કોઈ દિવસ આવા ડુપ્લિકેશનમાં પડતો નથી કે આવું થવાની શક્યતા નથી. આંકડા સહિત હું એમ કહું કે જે કઈ દાખલા કે 100 મતદારોનું ડુપ્લિકેશન છે તો હું ભાગ્ય જેવું માનું છું કે 10 જણે એનો ઉપયોગ કર્યો હોય, અને એ પણ પોલિટિકલ ફોર્સથી, પોતાની ઈચ્છાથી નહીં, તો રાજકીય પક્ષનો કાર્યકર હોય અને લાભ લીધો હોય એવી શક્યતા છે. બાકી એવરેજ મતદાર આવું કશું કરતો નથી. એટલે જે ડુપ્લિકેશન હતું એ નામમાં હતું, યાદીમાં હતું, એ કબૂલ, પણ એ ડુપ્લિકેશન એ મતદાનમાં પણ થયું છે એવું માનવાનું કારણ નથી. જી બિલકુલથી નિકુલભાઈ, મારો આપને સવાલ કે જેમ અગાઉ આપણે કહ્યું કે સ્થળાંતર કરી દીધું હોય, એટલે ધારો કે ગાંધીનગરમાં હોય ને પછી ભાવનગરમાં ગયા હોય તો ગાંધીનગરમાંથી નામ કમી કરી દે ને ભાવનગરમાં એડ કર્યું હોય, પણ ઘણા લોકો એવા હોય છે જે અશિક્ષિત હોય, જે હજુ આ ચૂંટણી કાર્ડ શું હોય છે એની ગંભીરતા નથી લેતા, ચૂંટણીમાં વોટ આપવો એની ગંભીરતા નથી લેતા. સ્થળાંતર કરી દીધું હોય, અહીંયા નામ બોલતું હોય અને અહીંયા સ્થળાંતર કર્યું હોય પણ ત્યાં નામ ચેન્જ ન કરાયું હોય, બદલાવ્યું ના હોય, તો એવા લોકોનું શું? ખૂબ સરસ સવાલ છે. કારણ કે આપણે જોઈએ કે કોઈ એક વ્યક્તિ 18 વર્ષનો થાય ત્યારે પોતાના માતા પિતા સાથે રહેતો હોય અને જ્યારે પોતાનું નામ પ્રથમ વખત નોંધાવે છે તો એક પર્ટિક્યુલર વિધાનસભા અને જ્યાં મોટો થયો હોય ત્યાં નોંધાવે છે, પરંતુ એ ભણવા અર્થે કે નોકરી અર્થે જ્યારે બીજા શહેરમાં જાય છે તો આ ચૂંટણી કાર્ડ એવું હોય છે કે જે ઘણીવાર શું કહે 2-3 ડોક્યુમેન્ટ્સ આપવાથી નીકળતા હોય છે, જેમાં ભાડા કરારથી બી નીકળતો, એના લીધે ડુપ્લિકેશન, એટલે કે એક જગ્યાએ હોવા છતાં પણ બીજી જગ્યાએ પોતાના ચૂંટણી કાર્ડ હોય છે. તો આ બધાના રિફાઇનમેન્ટ પ્રોસેસથી હવે
અને ડિજિટલાઇઝેશનના માધ્યમથી જે ટેકનોલોજી ગ્રો થયું છે એના લીધે ચૂંટણી પંચ હવે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકે છે કે એક જ મતદાર બે જગ્યાએ ના થઈ શકે. તો એના લીધે આ એક સારી પ્રક્રિયા છે. અને જે લોકોના નામ શું કહેવાય કે શિફ્ટેડ, એટલે કે સમજી લો કે તમે એક જગ્યાએ રહેતા હતા અને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છો અને તમારું એન્યુમરેશન ફોર્મ નથી ભરાયું, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે શું કહે ફોર્મ 8 તમે ઓનલાઈન બી ભરી શકો છો અને એ ફોર્મ 8 ની જે વિગતો છે એ તમે તમારા BLO જ્યાં તમે જે બૂથમાં આવતા હોય ત્યાં તમે નોંધાવશો તો એ લોકો તમને સ્થળાંતરિત કરી અને જે જ્યાં રહો છો ત્યાં તમને શું કહેવાય કે વોટરનો અધિકાર આપશે. અને જો કોઈ પણ પ્રક્રિયા નથી થતી તો કલેક્ટર શ્રીએ સૂચના આપી છે કે તમારા ફોર્મ 6 ભરીને બી તમે નવા મતદાર તરીકે પોતાના આધાર પુરાવા સાથે જોડાઈ શકો છો. પરંતુ જો તમારું નામ હશે બીજે તો અને ડ્રાફ્ટ રોલમાં બી એક્ઝિસ્ટિંગ થશે તો એ રિફ્લેક્ટ થશે. એટલે એવા સંજોગોની અંદર શિફ્ટેડ વોટરે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે પહેલા ડ્રાફ્ટ રોલની અંદર તમારા નામ ચકાસી લો અને જો ડ્રાફ્ટ રોલમાં ના હોય અને તમને એવું લાગતું હોય કે તમે શિફ્ટ થઈ ગયા છો અને એન્યુમરેશન ફોર્મ ભરાયું નથી તો ફોર્મ 8 ભરવાના તકેદારી સાથે તમે ફિઝિકલ ફોર્મ બી ભરી શકો છો અને ઓનલાઈન ECI ના વેબસાઇટ પર જઈને બી ભરી શકો છો. એટલે ચિંતા કરવાની જરૂર નથી. હજી સમય છે આપણી પાસે, કારણ કે તમારો ઓબ્જેક્શનનો પીરિયડ અને ત્યાર પછી ફાઇનલ ઇલેક્ટોરલ લિસ્ટ ડિક્લેર થવાનો સમય હજી ઘણો સમય છે. તમારા BLO નો સંપર્ક કરો. BLO ના સંપર્ક ના થાય તો રાજકીય આગેવાનો જે તમારા નજદીક હોય એનો સંપર્ક કરો. અને એ બી ના થાય તો ચૂંટણી પંચ દ્વારા દરેક વિધાનસભા વાઇઝ કેન્દ્રો ઉભા કર્યા છે, એ કેન્દ્રોમાં બી જઈને તમને સહાયતા મળશે. એટલે ખાસ તકેદારી એ રાખવાની કે તમે તમારું નામ મતદાર તરીકે નોંધાવો. અને જે બી શિક્ષિત લોકો છે એવું વિચારે છે કે એમના એક મતથી શું થશે, પરંતુ એવા દરેક શિક્ષિત વ્યક્તિને હું વિનંતી અનુરોધ કરીશ કે ચૂંટણી શું કહેવાય કે એક અનિવાર્ય વસ્તુ છે અને તમારા મતથી સરકાર બને છે અને તમારા જનપ્રતિનિધિઓ તમારા પ્રશ્નો લઈ અને શું કહેવાય કે કોર્પોરેશન હોય, વિધાનસભા હોય અને લોકસભા સુધી પહોંચતા હોય ત્યારે તમારે તમારો મત રજીસ્ટર કરવો ખૂબ આવશ્યક છે, એવી દરેકને હું વિનંતી કરવા માંગીશ. જી બિલકુલથી. તો આપણી સાથે ચર્ચામાં ભાજપ નેતા શૈલેષભાઈ પરમાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને જે SIRની જે કામગીરી ચાલી રહી હતી તેને લઈને જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ યાદી જે રજૂ કરવામાં આવી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા પણ લેવી છે. જો SIR સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન જે છે એ ચૂંટણી પંચ એટલે ભારતીય ચૂંટણી પંચ સ્પેશિયલ ઇન્ટેન્સિવ જે કામ છે SIR એ રિપોર્ટ આજે રજૂ થયો છે ને એ રિપોર્ટની અંદર જે કાંઈ માનો કે પહેલાં ખામીઓ હતી, કોઈના નામ રહી ગયા છે, કોઈના નામ બે જગ્યાએ છે અથવા કોઈ એક્સપાયર થઈ ગયું છે, એ તમામ બાબતોનું આમાં વિવરણ કર્યું છે. અને જ્યાં સુધી અત્યારે જે મતદાર યાદી ડિક્લેર કરી છે એમાં છેલ્લે જે મતદારો રહ્યા છે ને કોના નામ કમી થયા છે ને કોના નામ નથી આવ્યા એ માટેની પણ આવતી જાન્યુઆરીની 18 તારીખ આપેલી છે. અને ત્યારે પણ ત્યાં સુધીમાં પણ ગમે તે કોઈને વાંધા સૂચનો હોય તો પણ રજૂ કરી શકે છે. અને જે કોઈને જે કાંઈ તકલીફ હોય એ બધી જ તકલીફો રજૂ કરી શકે છે. ચૂંટણી પંચે તમામ જે રાજ્યમાં આવતી તમામ જે પાર્ટીઓ છે એ પાર્ટીઓના અધ્યક્ષ, જિલ્લા વાઇઝ અધ્યક્ષ હોય તો જિલ્લાના અધ્યક્ષોને પણ મોકલી આપી છે, પ્રદેશના અધ્યક્ષશ્રીઓને પણ મોકલી આપી છે. અને એમ છતાં પણ તમારું નામ છે કે નહીં એ જાણવા માટે વેબસાઇટ પણ આપી છે ને એ વેબસાઇટના માધ્યમથી જે CEOની જે વેબસાઇટ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની વેબસાઇટ ઉપર પણ તમારું નામ છે કે નહીં એ જોઈ શકો છો. ને એમાં પણ તમને એવું લાગે કે મારું નામ નથી તો તમે અરજી પણ કરી શકો છો. એક ફોર્મ 16 છે એ ફોર્મ 6 એ ભરવાનું હોય છે ને એ ફોર્મ 6 ભરી અને તમે વાંધા સૂચનો રજૂ કરો એટલે આવતી 18 તારીખ સુધીમાં તમારું નામ આવી જાય. એટલે કોઈને પણ કાંઈ તકલીફ હોય તો એ તકલીફ પોતાની રજૂ કરે છે. ને અત્યારે ચૂંટણી પંચ જે પ્રકારે કામ કરી, BLOએ કામ કર્યું, BLA 1 BLA 2 એણે કામ કર્યું, ચૂંટણી પંચના અધિકારીઓએ કામ કર્યું અને ભારતનું ચૂંટણી પંચ જે પ્રકારે 12 રાજ્યોમાં આ પ્રક્રિયા ચાલતી હતી એ તમામ રાજ્યોમાં અત્યારે પ્રક્રિયા પૂર્ણતાના 2-3 રાજ્યોને બાદ કરતા પૂર્ણતાના આરે છે. એટલે હું અભિનંદન આપીશ ભારતના ચૂંટણી પંચને કે વિશ્વનું
મોટામાં મોટી લોકશાહી છે એ લોકશાહીનું આજે જે ઇલેક્શન કમિશને કામ કર્યું છે. અને માનો કે કોઈ આપણે ત્યાં ગુજરાતમાં તો ઓછા હશે પણ પશ્ચિમ બંગાળ કે જે બાંગ્લાદેશથી નજીકના જે રાજ્યો છે ત્યાં જે ઘૂસણખોરો છે એ પણ મતદાર યાદીમાં સામેલ થઈ ગયા છે એન કેન પ્રકારે. તો એ પણ દૂર થશે ને સાથે જે લોકોના ડબલ મતદાર છે, માનો કે અહીંયા પણ મતદાન છે ત્યાં પણ મતદાર છે ને અમુક લોકો તો 2-3 વખત મતદાન એક જ નામ ઉપર કરવા જતા હોય, એટલે તમામ બાબતો જે છે એનું આજે સ્પષ્ટીકરણ થઈ ગયું છે. પારદર્શક રીતે જે ચૂંટણી પંચે કામ કર્યું છે એ માટે અભિનંદન. જી બિલકુલથી નિકુલભાઈ, આપને શું લાગે છે કે જે પ્રકારે શૈલેષભાઈ ઘૂસણખોરોની જે વાત કરી, આ પ્રક્રિયા હવે સંપૂર્ણ પૂર્ણ થયા બાદ હવે જે 1 મહિનાનો જે હજુ વધારે જે સમય આપ્યો છે, માફ કરજો, ફેબ્રુઆરી સુધીનો જે સમય આપ્યો છે, એ પ્રક્રિયા પછી પણ ઘૂસણખોરીને કોઈ અવકાશ નહીં રહે એવી ગેરંટી ખરી? ઘૂસણખોરી એક એવો પ્રશ્ન છે કે જે હંમેશા અમેરિકા જેવા દેશને બી ચિંતાનો વિષય છે, કારણ કે મેક્સિકોના આખા દિવાલ બનાવ્યા પછી બી આજે અમેરિકાને ઘૂસણખોરોના અને ડંકી રૂટથી પહોંચતા લોકોનો જે સામનો કરવો પડી રહ્યો છે. તો આપણે બી એ જ પરિસ્થિતિમાં છીએ અને ઘણી વખત આવા ડ્રાફ્ટ રિવિઝનથી જે આ પરિસ્થિતિ જે કરવામાં આવ્યું છે એના લીધે ડેફિનેટલી જે વોટિંગ પ્રક્રિયા છે એમાં શું કહેવાય કે એક એવું આપણે સુનિશ્ચિત કરી શકીશું કે આની અંદર કોઈ બી એવા મતદાર નથી કે જે આપણા દેશના નાગરિક નથી. અને જે લોકો બી આધાર પુરાવા રજૂ નથી કરી શક્યા કે એનોમરેશન ફોર્મ નથી જમા કરાવી શક્યા, તો એવા બધા લોકોને ડેફિનેટલી આવનારા દિવસોમાં ડોક્યુમેન્ટ આપીને પાછા રજીસ્ટર કરવું ટફ થશે. અને જે લોકો આવી રીતના ઘૂસણખોરીને આવ્યા છે એમને તો ડેફિનેટલી તકલીફ પડવાના છે. અને એવા બધા જ લોકોને આપણે ડિપોર્ટ કરીએ આ દેશમાંથી એવી વિપક્ષ તરીકે અમારી માંગણી છે. અને એ સરકારની ઇનિશિયેટિવ હોવું જોઈએ કે ખાલી કહેવા પૂરતું નહીં પરંતુ એ એક્શન બી દેખાવા જોઈએ. ઘૂસણખોરી અટકશે એવું હું એટલે નથી કહેતો કારણ કે નોટબંધી કર્યા પછી પ્રધાનમંત્રી એવું બધાને આશ્વસ્ત કર્યા હતા કે આજ પછી દેશની અંદર આતંકવાદ નહીં રહે, આજ પછી દેશની અંદર ભ્રષ્ટાચાર નહીં રહે, આજ પછી દેશની અંદર કોઈ પણ જાતના અસામાજિક તત્વો નહીં રહે. પરંતુ એ વાતને બી આજે ઘણો સમય થઈ ગયો છે તો હજી બી આપણે બધી જ જે સામાજિક મુશ્કેલીઓ છે એનાથી આપણે ઝઝુમી રહ્યા છે. એટલે જો ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરતી હોય કે એસઆઈઆર કરવાથી ઘૂસણખોરી હવે બંધ થઈ જશે તો એને હું નકારી કાઢું છું. પરંતુ ડેફિનેટલી એવા લોકો મતદાનના જે ભાગમાં કદાચ કશે ને કશે કોઈ બી રીતે રોલ પ્લે કરતા હશે તો એ હવે કદાચ અટકશે. જી બિલકુલથી શૈલેષભાઈ, શું જવાબ આપશો? ઘૂસણખોરીના દાવાને કોંગ્રેસ નકારી રહી છે. હા, નિકુલભાઈની વાત મહદઅંશે સાચી છે. માનો કે ચૂંટણી પંચમાં નામ હોવું ન હોવું, મતદાર યાદીમાં નામ હોવું ન હોવું, એનાથી ઘૂસણખોરી અટકી જાય એવું અમે પણ નથી માનતા, પરંતુ એનાથી મહદઅંશે કંઈક ને કંઈક એમાં રૂકાવટ આવે એવું તો માનીએ જ છીએ. બીજું કે 4.5 કરોડ જેટલા, માનો કે અત્યારે જેમ ચૂંટણી પંચે આંકડાઓ આપ્યા છે 4 કરોડ ને 34 લાખ અને 73 લાખ જેટલા મતદારો રદ થયા છે. હવે 73 લાખ જેટલા મતદારો રદ થયા છે એ મતદારો ભાજપના હતા, કોંગ્રેસના હતા કે અન્ય પાર્ટીના હતા એ તો ખબર નથી. અને એમ છતાં પણ 73 લાખ અને 73,000 મતદારો જે રદ થયા છે એ મતદારોને પણ આહ્વાન કરીએ છીએ કે જેનું પણ નામ રદ થયું છે એ બધા અરજી કરી શકે છે. 18 જાન્યુઆરી સુધીનો સમય છે. અને એમ છતાં પણ જે વેબસાઇટ આપી છે voter.eci.gov.in એ ગવર્મેન્ટ ECI જે છે એની વેબસાઇટ છે. અને એમાં જે એસઆઈઆરની કામગીરીના અંતે જે કાંઈ કર્યું છે, હું તો જેટલા BLO છે એને પણ અભિનંદન આપું છું, BLA1 BLA2 એને પણ અભિનંદન આપું છું. અને ચૂંટણી પંચની કામગીરી પૂરી થઈ છે. પહેલાં કોંગ્રેસના લોકોને, વિપક્ષના લોકો એમ કહેતા હતા કે એસઆઈઆરથી આમ થશે, તેમ થશે, ફલાણું થશે, ઢીકડું થશે. હજુ તમને મતદાર યાદી આપી છે ભાઈ, કોંગ્રેસના વક્તાને મારી નમ્ર વિનંતી, તમને મતદાર યાદી આપી છે એ મતદાર યાદીમાં જોઈ લેજો. તમારા કોઈ મામા માસીના છોકરા, તમારા કોઈ રફલો ઝાકલો મમદો ફિરકો કે કોઈ અકબર અલી કે કોઈ રહી ગયા હોય તો જોઈ લેજો, તો આપણે એનું નામ ફરીથી એડ કરી દઈએ. એટલે એડ કરવા માટેનો પણ 18 તારીખ સુધીનો સમય છે. અને સાથે સાથે એસઆઈઆરની કામગીરી તો વખતો વખત થતી હોય. એમાં તમે એમ કહેતા હતા કે વોટ ચોરી નામ ને તેમને, વોટ ચોરીની તો વાત નરેન્દ્રભાઈ મોદીએ ગૃહમાં કરી છે, અમિતભાઈ શાહે ગૃહમાં કરી છે, એ મંતવ્ય ન્યૂઝના મારફતે મેં જોયેલું છે અને અત્યારે હું દોહરાવતો નથી. પણ વોટ ચોરી કોને કહેવાય
કે માનો કે પેલા વડાપ્રધાન બનાવવાના હતા કોંગ્રેસના પ્રમુખ, વડાપ્રધાન તો શું કોંગ્રેસના પ્રમુખ, તો નહેરુજીને કેટલા મત મળ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને કેટલા મત મળ્યા હતા? નહેરુજીને 2 જ મત મળ્યા હતા, 28 મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા. તોય કોંગ્રેસના પ્રમુખ તો નહેરુજી જ થયા. અને નહેરુજી પછી પાછા ઇન્દિરા ગાંધી ને પછી રાજીવ ગાંધી ને પછી હવે રાહુલ ગાંધી. એટલે આ પ્રકારનું પરિવારવાદ ચાલે છે, એ તમારે જોવું જોઈએ. અને અન્ય રાજ્યોમાં પણ જ્યાં જ્યાં કંઈ કોઈ ગુજરી ગયા છે કે નહીં, હવે મારા દાદા છે તો એનું નામ 10 વર્ષથી ચાલતું હોય, તો 10 વર્ષ પહેલા ગુજરી ગયા હોય તો પણ ચાલતું હોય, તો એ વ્યાજબી તો નથી ને, એને કાઢવું પડે. કાં તો આપણી રીતે કાઢવું પડે, અથવા તો ચૂંટણી પંચ આવી રીતે મતદાર યાદી સુધારણા SIR કરે ત્યારે કાઢવાનું હોય છે. તો આ તો સારી વાત છે. અને એ કામ ભાજપનું નથી, કોંગ્રેસનું નથી, સરકારનું નથી કે સહકારનું નથી, આ કામ ચૂંટણી પંચનું છે. ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, એ કામગીરી કરે છે. તો પણ ભારતીય જનતા પાર્ટી ઉપર લાંછનો લગાવે છે, થૂક ભારતીય જનતા પાર્ટી ઉપર ઉડાવે છે. અને કોંગ્રેસ તો છે ને એ ચૂંટણી પંચ ઉપર કઈ બોલવાને બદલે ભાજપ ઉપર બોલે. એટલે પેટ ચોળીને પીડા ઊભી કેમ કરાય, એ આ હિરલ કોંગ્રેસે દેખાડ્યું છે. એટલે કોંગ્રેસને પણ હવે શુદ્ધ બુદ્ધિ આવી હોય એવું લાગે છે કે SIR જરૂરી હતું. અને SIRના કારણે કેટલાય લોકો જે 4-4, 5-5 વખત મત દેતા હશે, અથવા તો અમુક મતની ટકાવારીમાં બહુ ફેર પડે. એટલા માટે કે આ 73 લાખ મતદારો હોય પછી જો એ તો મત દેવાના નથી, કારણ કે એ કાં તો ગુજરી ગયા છે, કાં બીજી જગ્યાએ વયા ગયા છે, અથવા તો એ બીજા દેશમાં વયા ગયા છે, વિદેશ વયા ગયા છે. એવા મતદારો પડ્યા જ રહેતા હોય છે. હવે પડ્યા જ રહે એની એ પણ ટકાવારીમાં આવે તો ટોટલ મતદાન ગણીએ તો કે આટલા ટકા જ મતદાન થાય, પણ એટલા ટકા થાય ને, કારણ કે 73 લાખ તો દેતા નહોતા, અથવા તો એમાંથી 25-30 હજાર એનકેન રીતે દઈ દેતા છે, તો 50 લાખ જેવા તો દેતા નહોતા. એટલે ટકાવારીમાં ફેર પડતો. SIR પછીની જે બિહારની ચૂંટણી છે સ્વચ્છ અને પારદર્શક રીતે થઈ તો પરિણામ પણ સારું આવ્યું, અને બિહારની જનતાને પણ ખબર પડી, અને વોટરોને પણ ખબર પડી, મતદારોને પણ ખબર પડી, અને સાથે સાથે ચૂંટણી લડતા હતા એ ઉમેદવારોને પણ ખબર પડી કે આટલા જ મતદાર છે. હવે કોઈ ગુજરી ગયેલામાં છે નહીં, પલાયન થયેલા છે નહીં, કોઈ બહારથી આવી ગયા હોય ને મતદારો થઈ ગયા એવા પણ કોઈ છે નહીં. એટલે આ પ્રકારનું ન થાય એ માટે SIR હતું, અને SIRનું કામગીરી સંપૂર્ણ રીતે પૂરી થઈ છે. 4.5 કરોડ જેટલા મતદારો આપણી પાસે ગુજરાતમાં છે, અને 73 લાખ જેટલા મતદારો રદ થયા છે. એટલે એમાં પણ હજુ 18 તારીખ સુધીનો સમય છે. દરેક રાજકીય પાર્ટીને આખો મુસદ્દો ચૂંટણી પંચે મોકલી દીધો છે. એમાંથી જોઈ લેજો કોંગ્રેસના નેતાઓ કે તમારા કોઈ મામા માસીના છોકરા રહી નથી જતા, એ જોઈ અને પાછા એનું કહેજો, એટલે આપણે એને ચડાવી દઈશું. અત્યાર સુધી ઓહાપો ખૂબ કર્યો, 1.5 મહિના જેટલી આ પ્રક્રિયા ચાલી, એમાં શિક્ષકોને પણ ક્યાંક ને ક્યાંક ચડાવવાના પ્રયત્નો કર્યા, શિક્ષકોના ખંભે પણ બંદૂક ફોડવાના પ્રયત્નો કર્યા, કર્મચારીઓના ખંભે પણ બંદૂક ફોડવાના પ્રયત્નો કર્યા. એટલે કહેવાનો મતલબ આ કામગીરી પાર્ટીની નથી, સરકારની પણ નથી, એમ છતાં પણ લાંછનો તો અમારા ઉપર જ લગાવતા હતા. જી શૈલેષભાઈ. મનોજભાઈ, 2 સવાલ સાથે પૂછવા છે અને સમયનો અભાવ છે એટલે ટૂંકમાં જવાબ પણ આપજો. એક સવાલ એવો છે કે સ્થળાંતરની આપણે જે અગાઉ વાત કરી એવી રીતે એક સવાલ એ પણ થાય કે યુવતીઓના લગ્ન થઈ ગયા હોય એટલે એમાં નામ ચેન્જીસ આવે, પાછળ પિતાનું નામ હોય ચૂંટણી કાળમાં અને હવે પતિનું નામ આવ્યું હોય તો એની અપડેશન હોય. હવે સરકારી તંત્રનું જે કામગીરી આપણે અત્યાર સુધી જોઈ રહ્યા છે એ જે મંથર ગતિએ ચાલી રહ્યું છે, તો લાગે છે કે આવા બધા જે સુધારણાઓ હોય, આ તો મેં ખાલી એક ઉદાહરણ આપ્યું, એવા ઘણા બધા સુધારણાઓ હશે કે જે અપડેટ કરાવવાના હશે, તો એ આ અત્યારે સાથે જ કામગીરી થશે. તો આ 1 મહિનાનો જે બાકીનો જે સમય છે એમાં આ બધું થઈ શકશે. અને બીજો સવાલ મારો એ થાય કે કરોડોની જે આ SIRની જે કામગીરી ગણતરીની જે ચાલી રહી હતી સુધારણાની, એ 1.5 મહિનામાં પૂરી થઈ ગઈ, પણ જે અત્યાર સુધીની જે આપણે કામગીરી જોતા આવ્યા છે ને, નાની અમથી અપડેટ કરાવવાની હોય ને ત્યારે તંત્રનું જે આપણે કહીએ ને કે લબાડ ખાતું હોય, દોડાવ્યા કરે, ધક્કા પર ધક્કા ખાયા કરીએ પણ કામ ન થાય. તો એ કામગીરીને અને અત્યારની કામગીરીને કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, એક વાત સમજો, તંત્ર જે આપણું જે સરકારી તંત્ર છે એ 2 સ્વરૂપે કામ કરે છે. એક સામૂહિક કામ અને એક વ્યક્તિગત કામ. હું મારા વ્યક્તિગત કામ માટે જાઉં તો મારે તો કાં તો એપોઇન્ટમેન્ટ લેવી જોઈએ, અથવા તો મારે એનો સમય નક્કી રાખવો જોઈએ. ભાઈ 11 થી 5 છે સમય, એમાં એ વ્યક્તિ જે ખુરશી ઉપર બેઠી છે એને માત્ર તમારું એકનું કામ નથી,
એને બીજા 10-25 કામ સરકારે આપેલા હોય છે. એના કામ સબબી આગો પાછો હોય, બીજા કામમાં અટવાયેલો હોય, કોઈ અર્જન્સી હોય, એને એના ઉપરી અધિકારી આપી હોય, એને કારણે વિલંબ થતો હોય, જુદી વાત છે. અચ્છા, અહીંયા હવે જે તમે પ્રશ્ન કરો છો એ પ્રશ્નનો જવાબ હું એવી રીતે આપું કે 1-1.5 મહિનામાં જે ભૂલ સુધારવાની છે એ 1-1.5 મહિનામાં સુધરી જ જશે. કારણ કે તંત્ર પોતે સામૂહિક રીતે આ કામ કરે છે. એની ચુસ્તતા છે, એની પરંપરા છે, એનું એક આખું ટાઈમ ટેબલ છે કે આ કામ મારે જ કરવાનું છે અને મારે આ એક જ કામ કરવાનું હોય તો મને કરતા વાર ન લાગે. આ ઉપરાંત આ સરની જે કામગીરી થઈ છે એમાં મેં એવું અનુભવ્યું કે BLO એ બહુ જ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. વિવાદો થયા એ જુદી વાત છે, દુર્ઘટનાઓ ઘટી એ જુદી વાત છે, પણ જેટલા BLO એ જે કંઈ કામ કર્યું એ એટલું મજબૂતાઈથી ને એટલું સરસ રીતે કર્યું છે. એક દાખલો આપું મારો પોતાનો, હું એ માટે આપું છું કે આ કામ કેવું સરસ થયું છે. BLO મારે ત્યાં ફોર્મ આપી ગયા, મેં તો ભરી મૂકી દીધું. એટલે સૂચના આવી ફોનમાં કે તમે આ જગ્યાએ જઈને આપી આવો. મેં કીધું ભાઈ તમારી આ ફરજ છે, તમારે મારી પાસેથી લઈ જવાનું છે. તમે એમાં જે વિગતો માંગી છે, ફોટા માંગ્યા છે, બધું મેં તૈયાર રાખ્યું છે. જસ્ટ તમારે લઈ જવાનું છે. હું સબમિટ કરવા નહીં જાઉં, તમારે લઈ જવું પડશે. તો સાહેબ સાચું માનશો, અડધી કલાકમાં એક દીકરો આવ્યો અને આવીને લઈ ગયો. એટલે તંત્ર જે છે એને જે કામગીરી સોંપી છે એની અંગેની એમની જે જવાબદારી છે એ અંગે તેઓ પૂરેપૂરા સભાન છે. આખું તંત્ર જ્યારે સભાન હોય ત્યારે દિવસો ટૂંકા છે, સમય ઓછો છે, એની તો ચિંતા કરવા જેવું છે જ નહીં. એ તો માત્ર એક ઈશારે અથવા તો એક સિસ્ટમમાં, એક સાયકલિંગમાં આ બધું આવી જતું હોય છે. એટલે બાકીની જે કામગીરી છે, ફરિયાદો હશે, અમુક કારણ વગરના રહી ગયા હશે, અમુક ભૂલને કારણે રહી ગયા હશે. દાખલા કે એક ભાઈ છે, એની દીકરી પરણી ગઈ તો પણ એનું નામ પોતાને ત્યાં, એમના પિતાને ત્યાં જ ચાલતું હતું. હવે એ દીકરી પરણીને બીજે વહી ગઈ તો એની માટે એને જાણ કરવી પડે કે હવે આ દીકરી અહીંયા ગઈ છે, ત્યાંથી એને કરવાનું રહેશે. તો આવા જે મતદારો સાથે પણ એન્ટ્રી ખોટી જગ્યાએ હતી, એ જે ફેરફાર થયો છે એ પણ બહુ સારો છે. જી બિલકુલથી મનોજભાઈ, નિકુલભાઈ, શૈલેષભાઈ, આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ ત્રણેયનો આભાર. તો હાલ તો SIRની કામગીરી જે પૂર્ણ થયા બાદ જે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ છે, જે આંકડાઓ સામે આવ્યા છે અને BLOની પણ સાથે સાથે જે કામગીરી રહી છે તેના પણ અત્યારે વખાણ કરવામાં આવી રહ્યા છે. હવે જે લોકોના નામ જાહેર થઈ ગયા છે એ વેબસાઇટ પર તમે ઓનલાઈન જોઈ શકો છો. જે અરજદારોને, જે મતદારોને જે કોઈ બી વાંધા કે દાવા હોય તે તમે 18મી જાન્યુઆરી સુધી રજૂ કરી શકો છો, જેની પર 10 ફેબ્રુઆરી સુધી કામગીરી કરવામાં આવશે અને તેની પર કામગીરી કર્યા પછી ફાઇનલ જે આંકડા છે તે જાહેર કરવામાં આવશે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ફાઇનલ આમાં કયા ફેરફારો જોવા મળે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.